ચુડાની સિવિલ કોર્ટના પટાંગણમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરાઈ હતી। મહામૌલિમ આઝાદીના 78માં સ્વાતંત્ર્ય પર્વ ચુડા સિવિલ જજ એડી ડાભીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સૌ નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી। દેશની સ્વતંત્રતા માટે જાન આપનાર દેશના પરાક્રમી સુપુત્રો અને અનેક નામી અનામી દેશભક્ત શહીદોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારબાદ ચુડા કોર્ટના વકીલ અને કર્મચારીઓની ટીમ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ મેચમાં કર્મચારીઓની ટીમ વિજેતા બની હતી। ચુડા ખાતે માનવ સેવા ટ્રસ્ટ નામની સંસ્થાના ખુશાલભાઈ વાઘેલા તેમજ તેમની સંસ્થાના સભ્યોએ ચુડા ગામના ગરીબ અને વૃદ્ધ વ્યક્તિઓને વિના મૂલ્યે ટિફિન સેવા આપવાની સેવાને બિરદાવીને બહુમાન કરવામાં આવ્યું હતું। ચુડા કોર્ટના વકીલ તથા સ્ટાફ પરિવાર તરફથી 10,000ની ભેટ સંસ્થાને આપવામાં આવી હતી। આ સ્વાતંત્રતા પર્વમાં જેપર પ્રાથમિક શાળા તેમજ ચુડા કન્યા શાળા તેમજ વિજયનગર પ્રાથમિક શાળાના આશરે 200થી વધારે વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને ચોપડા તેમજ પેન તેમજ લંચ બોક્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જેકેસિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। હું M.A. મિર્ઝા, એડવોકેટ ચુડા। આજે અમોએ સૌએ ચુડા કોર્ટના સ્ટાફ મિત્રો તથા પ્રિન્સિપલ સિવિલ જજ A.K. ડાભી સાહેબ તથા વકીલ તમામ વકીલ મિત્રોએ આજે 15મી સ્વતંત્ર દિન નિમિત્તે આજે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો કરેલા છે, જેમાં કે 300 જેવા બાળકો પ્રાથમિક શાળા નંબર 1 ચુડા તથા જેપરની પ્રાથમિક શાળાઓને બંનેને બોલાવી દેશભક્તિના ગીતો એમની પાસે ગવડાવી એની હરીફાઈઓ કરી અને પહેલા બીજા ત્રીજા નંબરવાળાને ઇનામ અને શિલ્ડો આપેલા છે। અને તમામ જે કંઈ શાળાના બાળાઓ છે તેમને નોટબુકો, પેન અને લંચ બોક્સ આપીને એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે, એમને સન્માનિત કર્યા છે। તથા કો સ્ટાફ અને વકીલ મિત્રો દ્વારા ચુડાની અંદર એક સરાહનીય જે કામગીરી ખુશાલભાઈ વાઘેલા, જે ગરીબ માણસો છે અને જે વૃદ્ધ છે, અશક્ત છે, અપંગ છે અને અંધજનો છે તેવા જેને કોઈ જ ખવડાવતું નથી તેને ટિફિન વ્યવસ્થા કરે છે, તેને પણ અમે આજે ચુડાની કોર્ટની અંદર બોલાવીને આ પવન અવસરની અંદર અમે એને 10,000 રૂપિયા રોકડા આપી એને પણ અમે સન્માનિત કર્યા છે। અને આવી પ્રવૃત્તિઓ બીજા પણ માણસો કરે અને સારી પ્રવૃત્તિઓને વેગ મળે એવો એક મેસેજ આપવા માટેની અમે કોશિશો પણ કરેલી છે। તથા ચુડાના સ્ટાફ અને વકીલો વચ્ચે એક મેચનું પણ અમે આયોજન કરેલું અને રનરને જે રનર થયેલા છે એને પણ અમે શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કર્યા છે। આમ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ કરી ચુડા ગામની અંદર સારી પ્રવૃત્તિઓને વેગ આપે અને સ્વતંત્ર દિવસ તથા 24મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના જે આપણા જે રાષ્ટ્રીય પર્વ છે એની ઉજવણી કઈ રીતે કરવી અને એક સારો મેસેજ પબ્લિકની અંદર જાય એવી અમારી વાત અને માંગ છે। જય હિન્દ, જય ભારત।